જ્વેલર્સમાં થયેલ લૂંટના આરોપીને વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। વાગરા વિસ્તારની મેન બજારમાં ગત સોમવારની બપોરે સોનાની દુકાનમાંથી સોનાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો। લૂંટને પગલે વાગરા નગરમાં ચકચાર મચી જવા પામી હતી। ધોળે દિવસે અને ધમધમાટ બજારમાં થયેલ લૂંટને પગલે પોલીસ હરકતમાં આવી હતી। વાગરા પીઆઈ એસડી ફુલટરિયા તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતું। પોલીસે સોનું લૂંટી ફરાર થનાર લૂંટેરાને કઈ દિશામાં ભાગ્યો છે એ તરફના કેમેરા ચકાસી ગુનેગારને ઝડપી પાડવામાં કમર કસી હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કરેલ કામગીરીના કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી। પોલીસે આમોદ તાલુકાના રોજા તંકારિયા ગામમાં રહેતા રાકેશ જસુભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 30 શંકાના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો। વાગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે વાગરા સોનીની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી અને તેને જણાવ્યું હતું કે પોતે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાના રવાડે ચડી જતા 10 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો। જે પગલે ગુમાવેલા પૈસા રિકવર કરવા વાગરા બજારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનને નિશાન બનાવી હતી। સોનીની દુકાનમાંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત 3,65,000 તેમજ મોટરસાયકલ અને મોબાઈલ મળી કુલ 4,35,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।